સલામત સવારી એસટી અમારીનું સૂત્ર છે, પણ 2 દિવસથી ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા મુસાફરો પર 10%નો વધારો કર્યો છે. અમરેલી જિલ્લાના એસટીમાં મુસાફરી કરતા મુસાફરોમાં ભાવ વધારાથી કચવાટ જોવા મળ્યો હતો. પણ છેલ્લા 10 વર્ષથી એસટી નિગમ દ્વારા એસટી બસોની મુસાફરીમાં ભાવ વધારો થયો ન હતો. જ્યારે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધતો જાય છે, છતાં એસટી નિગમે ભાવ વધારો કર્યો ન હતો. ત્યારે અમરેલી જિલ્લાના 11 જેટલા ડિવિઝનમાં સલામત સવારી એસટી અમારી મુસાફરી માટે આશીર્વાદ સમાન બનતી હોય છે. તેમજ હવે પહેલા જેવી ખખડધજ એસટી બસોની જગ્યાએ નવી નકોર એસટી બસો આવી ગઈ છે. વોલ્વો બસો છે, જે લાંબા રૂટની એસટીઓ બસો ખાનગી બસોને પણ ટક્કર મારે હોય તેવી ટેકનોલોજી સાથેની એસટી બસો માર્ગો પર સલામત રીતે મુસાફરોને પહોંચાડતી હોય ને મુસાફરોને આરામદાયક સફરો આ એસટી નિગમ પૂરી પાડતી રહી હોવાનું મુસાફરોને 10%નો ભાવ વધારો લોકલ એસટી બસોમાં વધુ નથી લાગી રહ્યો તેવું મુસાફરો જણાવી રહ્યા છે. અમરેલી જવાનું હોય 3 રૂપિયા, જ્યારે મહુવા જવાનું હોય તો 4 રૂપિયા જેવો ભાવ વધારો મુસાફરોને વધુ નથી લાગી રહ્યો. જ્યારે 2000 જેટલી નવી એસટી બસો પણ મૂકવામાં આવી છે. નવા આધુનિક એસટી બસ સ્ટેન્ડો બની રહ્યા છે. ડ્રાઈવર કંડક્ટરોની ભરતીઓની કામગીરીઓ નિગમ દ્વારા ચાલુ છે. ત્યારે મુસાફરોની સગવડતા વધે તે હેતુને ધ્યાને લઈને 10%નો વધારો કરાયો હોવાને એસટી નિગમના અધિકારી વિમલ નથવાણીએ જણાવ્યું હતું. મારું નામ ઇરફાન કુરેશી છે. છેલ્લા 10 વર્ષથી એસટી નિગમમાં વધારો નથી આવ્યો. કાલે જે 10% વધારો આવ્યો છે એ આપણે આમ ગણવી તો અમરેલીના 3 રૂપિયા, મહુવાના 4 રૂપિયા. પણ એની સામે એસટી નિગમ સુવિધા એવી આપે છે કે અત્યારે એસટીમાં વોલ્વો જેવી ગાડી આવી ગઈ છે. તો મને એમ લાગે પેટ્રોલ ડીઝલમાં તેમાં વધારો થાય તો એની આમ કાંઈ મને ઓલું નથી લાગતું કે આ વધારો કહેવાય. એની અમે સુવિધા 1 નંબર આપે છે, એટલે મુસાફરોને કોઈ વધારો ન લાગે એવું મને જણાવવામાં લાગે છે. એસટીમાં ભાડામાં 10%નો વધારો આવ્યો છે. ઘણા સમયથી ભાડું પહેલા 13-14માં વધેલું હતું, પછી ઘટાડ્યું, પછી વધારો આમ તો ઘણા સમયથી પેન્ડિંગ હતો અને વધારો કરવો જરૂરી હતો. એટલા માટે જ આવો હાઈ મેનેજમેન્ટ તરફથી નિર્ણય લેવામાં આવેલો છે. પણ જેના અસરમાં 2000 નવી બસો આવવાની છે. ડ્રાઈવર કંડક્ટરની ભરતી હાલ ચાલુ છે, એટલે ભરતી પૂર્ણ થઈ તમામ ડ્રાઈવર કંડક્ટરની ઘટ પૂર્ણ થઈ જશે. જેટલા અમારા બંધ રૂટ છે બધા ચાલુ થઈ જશે અને પ્રજાની સુખાકારીમાં વધારો થવાનો છે. તેમજ બસ સ્ટેશનો જ્યાં જ્યાં નવા બનાવવા જરૂરી છે ત્યાં તમામ બસ સ્ટેશનો નવા બનાવવાના પણ પ્લાનિંગ છે. એટલે જે વધારો છે એ વધારાને ન જોતા પ્રજાજનોમાં એમની સગવડતામાં વધારો થવાનો છે, એ રીતે જોવા જેવું છે.